નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના રાજકારણના ઇતિહાસમાં કોઈક ઉમેદવાર માટે આટલું મોટું જનસેલાબ ઉમટ્યું હોય તેવો કદાચ પહેલો કિસ્સો આજે ભરૂચમાં બન્યો છે। ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં આશીર્વાદ આપવા માટે જનમેદની ઉમટી હતી। દેડિયાપાડાથી નીકળી ચેતર વસાવાએ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને 40 ડિગ્રી કરતા પાર ગયેલા તાપમાનના પારા વચ્ચે સંબોધી ફિલ્મી અંદાજમાં ગરજ્યા હતા। ભરૂચ લોકસભા બેઠક પર નામાંકન કરતા પહેલા તેમજ રામનવમીના શુભ અવસરે આજે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની અંગ દજાડતી ગરમી વચ્ચે નીકળેલ જન આશીર્વાદ યાત્રામાં જનસેલાબ ઉમટ્યો હતો। ચેતર વસાવાને 6 મહિના બાદ દેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશની મંજૂરી આપી છે, ત્યારે આજે સવારે દેવમોગરા માતાના દર્શન કરીને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે ચેતર વસાવા નીકળ્યા હતા। તેઓની યાત્રા ડેડિયાપાડાથી નીકળી નેત્રંગ થઈ વાલિયા પહોંચી હતી, જ્યાં વાલિયા ખાતે શિવજી મંદિરમાં ચેતર વસાવા તેમની ધર્મપત્ની સાથે પહોંચ્યા હતા અને મંદિરમાં પૂજા કરી આશીર્વાદ મેળવ્યા બાદ યાત્રા અંકલેશ્વરથી ભરૂચ પહોંચી હતી। ભરૂચમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ કહી શકાય કે આજે આટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી। 40 ડિગ્રીને પાર કરી ગયેલ તાપમાન વચ્ચે ઉમટી પડેલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યારે 40 ડિગ્રીને પાર કરી ગયેલ તાપમાન વચ્ચે ઉમટી પડેલ જનમેદની જોઈને અન્ય પાર્ટીઓને પણ પરસેવા છૂટ્યા હતા। ભરૂચમાં યાત્રા પહોંચતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ યાત્રામાં જોડાયા હતા। ભરૂચ ખાતે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ચેતર વસાવાએ 42 ડિગ્રીને પાર ગરમીના પારા વચ્ચે વિશાળ જનસભાને સંબોધન કરતા મોંઘવારી, રોજગારી જેવા મુદ્દે ગરજ્યા હતા। આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારીને સુપ્રત કરશે। અંગ દજાડતી ગરમી અને ચેતર વસાવાના સમર્થનમાં એકત્ર થયેલ ભારે ભીડ વચ્ચે ભરૂચમાં કેટલાક રસ્તા પર ચિક્કાર જામ સર્જાયો હતો। ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી વચ્ચે નીકળેલી યાત્રાને લઈને લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં પોલીસને પણ ભીડને કાબૂમાં લેવા પરસેવા છૂટી ગયા હતા। એક તરફ ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા છે, બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની યાત્રામાં જોવા મળી રહેલ વિશાળ જનમેદનીથી આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર કાટેકી ટક્કર થશે એવું લાગી રહ્યું છે। જો કે ભરૂચ બેઠક ચર્ચાના સ્થાને છે અને તેમાં ત્રિપાંખીય જંગ લગભગ નક્કી છે, ત્યારે બીએપી એટલે કે ભારત આદિવાસી પાર્ટીમાંથી પણ છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત થઈ છે અને છેલ્લા 3 દિવસમાં 33 ઉમેદવારોએ ફોર્મ ઉચક્યા છે। ત્યારે હવે ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ જ ઉમેદવારોની ચિત્ર ભરૂચ બેઠક પર સ્પષ્ટ થશે। જો કે હાલ તો ચર્ચાના સ્થાને રહેલા ભરૂચ લોકસભા બેઠક પર કાટેકી ટક્કર થશે તેમાં કોઈ બેમત નથી। आज हमारा जो परमिशन था 8 तारीख का, उसमें हमको जनसभा करने का, जन आशीर्वाद यात्रा निकालने का और फॉर्म देने का भी परमिशन मिला था, लेकिन 12 तारीख की जो गाइडलाइन आई तो उसमें लिखा गया कि उस दिन छुट्टी रहेगी, कलेक्टर साहब मौजूद नहीं रहेंगे। तो आज हमने जनसभा किया था और जन आशीर्वाद यात्रा भी की है। भगवत मान साहब, शक्तिसिंह गोहिल साहब भी यहाँ थे, तो बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो 1 लाख से भी ज़्यादा लोग यहाँ इकट्ठा हुए थे। तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे, हमको आशीर्वाद देंगे और हमको जिता के लोकसभा में भेजेंगे। ये लड़ाई कैसे चलेगी, क्योंकि आदिवासी मत जो है वो विभाजित हो रहे हैं। यहाँ पे मनसुख भाई हमारे सामने है, वो हमारे कौटुंबिक हमारा रिलेशन भी है। मनसुख दादा को यहाँ भरूच संसदीय क्षेत्र के लोगों ने 30 साल दिए हैं, लेकिन 30 साल में वो खुद चाहते अपनी गवर्नमेंट थी, यहाँ अच्छे टीचर रख सकते थे, अच्छी शाला बना सकते थे, यहाँ जितनी जमीनें गए उनको मुआवजा दिला सकते थे, युवा को रोजगार दिला सकते थे, नर्मदा बांध में जितना नुकसान हुआ उसको भी मुआवजा दिला सकते थे, नेशनल हाईवे, जीएमडीसी, जीआईडीसी जितने भी जमीनें गए उनको भी मुआवजा दिला सकते थे, लेकिन वो कुछ नहीं कर पाए। तो हम चाहते हैं कि भरूच को आने वाले दिनों में महानगर पालिका बना सके, यहाँ नर्मदा नदी पे रिवर फ्रंट बना सके और यहाँ के किसानों को सबको साथ में लेके आगे बढ़े, यही हमारी आगे का प्रयास रहेगा।
भाई विकास की बात करते हैं, आप क्या कहते हैं, विकास कितना हुआ है और कहाँ आप करेंगे विकास जीतने के बाद अगर जीतते हैं तो? मनसुख भाई खुद की सरकार थी फिर भी कुछ कर नहीं पाए, खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो खर्च नहीं कर पाते, वो ग्रांट भी स्लिप हो जाती है। तो अभी मनसुख भाई और 5 साल मांगेंगे तो कुछ करने वाले भी नहीं है। तो इस बार हम हमारे पे भरोसा करेगी जनता और हमको जिताएगी। आपको विधानसभा क्षेत्र में जाने की मंजूरी मिल गई, क्या करेंगे? हाँ, पिछले 5.5 महीनों से हमारे डेडियापाड़ा विधानसभा में जाने का प्रवेश बंदी था। तो कल हमने याचिका दायर की थी, कल हियरिंग था गुजरात हाईकोर्ट में। तो हियरिंग में हमको जाने का परमिशन मिल गया है। तो हमारा विधानसभा डेडियापाड़ा के लोग, हमारा गांव, हमारे परिवार के लोग में खुशी है और हम यहाँ जाके हमारे लोगों के बीच प्रचार भी कर सकते हैं। तो हमें भी बहुत खुशी है। कितने लीड निकालेंगे? इस बार हमारी मेहनत, कांग्रेस गठबंधन की मेहनत और लोगों का समर्थन, हम 50,000 की लीड से जीतेंगे। આજે ચિત્ર વસાવવાની જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપવા આવેલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદ સંબોધી હતી। તેમણે કહ્યું હતું કે ચિત્ર વસાવવાની યાત્રામાં આજે જેટલો જનસેલાબ જોયો છે તેટલા મેં મારા 10 વર્ષના રાજનીતિક સફળમાં ન જોયો હોવાનું તેમણે કહ્યું હતું। સાથે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તો અરવિંદ કેજરીવાલની જેલ રિહાઈ ટૂંક સમયમાં થશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। आज गुजरात में भरूच में गुजरात के लोक लाडीला हमारे प्रत्याशी चेतर भाई वसावा उनके पक्ष में रोड शो किया और जैसा क्रेज आज देखा मैंने, जैसा लोग नाच नाच के, गा गा के और अपनी दुकानों मकानों से बाहर निकल निकल के, बच्चे भी छोटे छोटे, जैसा प्यार दे रहे थे। मेरा 10 साल का पॉलिटिकल करियर है, मैंने ऐसा कभी नहीं देखा। मैं अभी उसकी फोटो भी भेज रहा हूं अपने दोस्तों मित्रों को कि यार ऐसा कुछ मैंने कभी नहीं देखा। तो भरूच की जनता ने तो मेरे ख्याल में फैसला कर लिया है कि चेतर भाई उनके पक्ष में। भारत की सबसे बड़ी, देश की सबसे बड़ी पंचायत जिसको कहा जाता है लोकसभा, चेतर भाई उनके लिए जाएंगे वहां। और जैसे ये यहाँ मुद्दे उठाते रहे, उसके बदले जेल भी जाते रहे, अपने परिवार सहित जेल जाते रहे, वैसा ही पार्लियामेंट में ये आदिवासियों के मुद्दे उठाएंगे, जल जंगल जमीन के मुद्दे, पैसा कानून के मुद्दे, लोगों को उनका हक नहीं मिल रहा। तो जिस तरीके से आज लोगों का क्रेज मैंने देखा, बहुत अच्छा लगा। ईशुदान भाई, बापूजी, हमारे ऐसे लोग हैं हमारे पास जो गुजरात में लड़ना आसान नहीं। वैसे तो देश में विपक्ष को खत्म करने पे तुले हुए हैं, लेकिन गुजरात में लड़ना आसान नहीं है। लेकिन गुजरात में ऐसे लोगों का निकलना, बाहर निकल के सामना करना, मैदान में आना, बहुत बड़ी बात। तो अरविंद केजरीवाल जी को उन्होंने बिल्कुल ऐसे टाइम पे जेल भेजा कि आम आदमी पार्टी प्रचार ना कर सके, लेकिन दरिया अपना रास्ता खुद बनाते हैं, दरिया रुकते नहीं। अरविंद केजरीवाल एक सोच का नाम है। केजरीवाल को तो कैद कर लोगे, सोच को कैसे कैद करोगे? ये तो सोचते थे शायद चेत्र भी बाहर ना आए। इनके विरोधी जो हैं मनसुख जी, वो शायद अकेले लड़ेंगे। ऐसा होता नहीं है, भगवान भी तो होता है, ऊपर भी तो कोई होता है ना। धरती पे नहीं सब सबका चलता, कुछ ऊपर से भी चलता है। तो भगवान हमारे साथ है और लोगों में ही भगवान बसता है। अगर लोग साथ हैं, आज मुझे बहुत अच्छा लगा और मैं दोबारा फिर आऊंगा सर। 7 मई से पहले मैं एक बार फिर आऊंगा। सर, नरेंद्र मोदी बोल रहे हैं कि अब की बार 400 के पार, तो उनकी कितनी सीटें आ सकती? देखिए ये पता क्या है, ये जुमले हैं। अब की बार ये दिल्ली में क्यों नहीं कहा था फिर उन्होंने 2020 में कि अब की बार इतनी बार? क्योंकि उनको पता था कि दिल्ली में अब की बार सिर्फ यमुना पार से 7 सीटें आई हैं, 63 तो हमारे पास है। तो इनकी आर पार ये इनका थोड़ी चलता है, जनता करेगी। 140 करोड़ लोगों ने फैसला करना है, इनके कहने से थोड़ी फैसला हो जाएगा। ये देश किसी के बाप की जागीर है क्या? अरे हमारे बुजुर्गों ने, हमारे पुरखों ने शहीदियां दी,
शहीद आजम भगत सिंह, राजगुरु सुखदेव, करतार सिंह सराभा, चंद्रशेखर आजाद, अशफाक उल्लाह, लाला लाजपत राय, उन्होंने कुर्बानियां दी, फिर ये देश मिला। अब ये देश के मालिक बन के बैठ गए, जो कहेंगे हम जो कहेंगे ऐसे लोगों को भेड़ बकरियों की तरह से चलाते रहोगे, इधर हो जाओ आप, इधर हो जाओ आप, इधर हो जाओ। जो पहले उसको भ्रष्टाचारी बोलते हैं, बाद में उसके गले में डालते हैं बीजेपी का पट्टा, और वो बिल्कुल ही वॉशिंग मशीन में से निकल के धुल जाता है। ऐसा चलेगा क्या? लोकसभा चुनाव से पहले कौम को कबीलों में मत बांटिए, कौम को कबीलों में मत बांटिए, लंबे सफर को मीलों में मत बांटिए। एक बहता दरिया है मेरा भारत देश, इसको नदियों और झीलों में मत बांटिए। नफरत की राजनीति मत करो, जाति की राजनीति मत करो, वरना उसमें खुद ही फंस जाओगे। क्या हो रहा है अभी यूपी में, क्या हो रहा है? राजपूत बरादरी का बहुत बड़ी महापंचायत हुई है। यहाँ पे लोग जो है वो गुस्से हैं, क्योंकि जब छत्तीस में आ जाए जो गुस्से हैं, क्योंकि हम तो ऐसी जात पात की राजनीति करते नहीं, हम नाम की नहीं, हम काम की राजनीति करते। हमें अरविंद केजरीवाल ने सिखाया स्कूलों की बात करनी है, हमें अरविंद केजरीवाल ने सिखाया अस्पतालों की बात करनी है, बिजली की बात करनी है, इंफ्रास्ट्रक्चर की बात करनी है। ये नफरत की बात करते हैं, ये नहीं है, ये नहीं है, तो फंसो, फिर अपने आप ही फंसोगे अपने बुने हुए जालों में। तो मतलब ये है कि आम आदमी पार्टी सेकुलर पार्टी, हम तो सब पूरे देश की तरक्की की बात करते हैं, हम किसी जात पात की राजनीति नहीं करते। लेकिन ये जात पात की राजनीति में खुद ही फंसेंगे, फंस चुके हैं। भगवत मान जी, बीजेपी के घोषणा पत्र को लेकर आप क्या कहेंगे? पहले तो ये घोषणा पत्र होता था ना, मेरे भाई बहुत अच्छा सवाल है। पहले घोषणा पत्र होता था, संकल्प पत्र भी रहा है इसका नाम काफी देर, मैनिफेस्टो भी कहते रहे हैं इसको। अब गारंटियां क्यों कहने लगे मोदी जी? गारंटियां कौन देता था? अरविंद केजरीवाल। जब बजने लगी खतरे की घंटियां, तब बीजेपी को याद आ गई केजरीवाल की गारंटियां। अब कहते गारंटियां, चलो कोई बात, हमारा लफ्ज छीन लिया, इसी बहाने कोई गारंटी पूरी कर दें। पहले 15 लाख वाली गारंटी तो पूरी नहीं, आप मेरे ख्याल में आपके तो आ गए ना 15 लाख हर खाते में आए, आपके भी नहीं आए, पंजाब में भी नहीं आए। वैसे काला धन भी आ गया ना, बाद में कहते हैं जुमले हैं। 15 लाख, मैं पार्लियामेंट में बोला था, 15 लाख की रकम लिखता हूं तो कलम रुक जाती है, काले धन के बारे में सोचता हूं तो स्याही सूख जाती है। हर बात ही जुमला निकली। अब तो ये भी शक है, क्या चाय बनानी आती है? भगवत मान जी, लोकसभा चुनाव से पहले आम आदमी पार्टियों के नेता, बड़े नेताओं को गिरफ्तारी क्या सोची समझी साजिश है या तानाशाही? तानाशाही है, साजिश है, दोनों है। अपने विपक्ष को आप अंदर कर दो बस। हेमंत सोरेन को अंदर कर दिया, ममता बनर्जी को तंग कर रहे। देखो मैं फिर कहूंगा, मैं जात पात की राजनीति नहीं करता, लेकिन इन्होंने जात पात की राजनीति की तो खुद के बुने हुए जाल में फंस गए। हम तो पूरे 140 करोड़ लोगों के लिए स्कूल बनाना चाहते हैं, हम 140 करोड़ लोगों के लिए अस्पताल बनाना चाहते हैं, हम एक ऐसा समाज, एक ऐसा सृजना चाहते हैं जिसमें सब लोग खुश हों। चंडीगढ़ में क्या हुआ था पता है? चंडीगढ़ का मेयर कैसे बना है पता है आपको? कैसे उसने ऐसे वो काटे, वोट काटे, और एक बंदे को लाके बिठा दिया, मेयर मेयर बन गया, मेयर बन गया, मेयर बन गया। जैसे वे ऑर्डिनेंस लाते हैं ना लोकसभा में, हाँ वाले हाँ कहें, ना वाले ना कहें, मेरे ख्याल में हाँ वालों की जीत हुई, जीत हुई, चलो चलो चलो, ऑर्डिनेंस बन गया, कानून बन गया। तो चंडीगढ़ में ऐसा किया। हम सुप्रीम कोर्ट में गए, सुप्रीम कोर्ट में चीफ जस्टिस ऑफ इंडिया ने कहा दिखाओ वोट कहाँ है। जब वोट देखे, ये तो आम आदमी पार्टी के पहली बार हुआ है जुडिशियल हिस्ट्री में कि चीफ जस्टिस ने डिक्लेयर किया कि आम आदमी पार्टी का मेयर हो। यार जीत लो, आप लोगों से जीत लो, लेकिन धोखे से तो ना जीतो ना। 36 वोट में से अगर 8 वोट आप खराब कर रहे हो, 36 वोट थे, सिर्फ 36 चंडीगढ़ में, 35 काउंसलर के, एक एमपी की, चंडीगढ़ के एमपी किरण खेर, 36 वोट में से 8 खराब कर रहे हो, तो 92 करोड़ वोट गिनने 4 जून को। मुझे चिंता इस बात की है। भगवत मान जी, खास करके इंडिया गठबंधन को लोकसभा चुनाव में कितनी सीटें मिलती है? देखिए हम लोग सर्वे में तो आते नहीं है, वैसे तो आपको भी पता होगा ना सर्वे कैसे बनते हैं ना। आपके हिसाब से कितनी सीटें? हम सर्वे में नहीं आते, हम सरकार में आते हैं बस। ना तो 92 में किसी ने कहा था पंजाब में, ना 63 कहा था दिल्ली में, ना ये कहा था कि 5 एमएलए यहाँ आ जाएंगे, ना ये कहा था कि एमसीडी दिल्ली की हमारे पास आ जाएगी, ना कहा था 2 गोवा में आ जाएंगे,
ना किसी ने कहा था कि चंडीगढ़ में इनका मेयर बन जाएगा। हम सर्वे में नहीं आते, हम सरकार में ही आते हैं और सीटें इतनी आएंगी कि लोग हैरान रह जाएंगे, खासतौर पे वो लोग जिन्होंने सोचा है कि देश हमारा है। लोकसभा चुनाव में केजरीवाल का चेहरा लोगों को देखने मिलेगा? देखिए, हम सुप्रीम कोर्ट में गए हुए हैं, अभी 29 अप्रैल लगी हुई है, तारीख लगी है, देखते हैं। गिरफ्तारी उनकी वैलिड नहीं है, हमने ये सुप्रीम कोर्ट में डाला है। सुप्रीम कोर्ट ने ईडी को पूछा है, 27 अप्रैल को जवाब देंगे, 29 को उसकी सुनवाई है। और अरविंद केजरीवाल आएंगे, मैं परसों मिलके आया हूँ, नहीं भी आएंगे लेकिन उनकी सोच तो खड़ी है ना, सोच तो फिर अरविंद केजरीवाल ने एक सोच तो पैदा कर दी। तो सर बीजेपी वाले आरोप लगाते हैं कि आम आदमी पार्टी के जितने भी नेता है वो घपलेबाजी करने वाले हैं और क्योंकि आधे से ऊपर नेता जेल में, तो उसके बारे में आप क्या कहेंगे? तो बीजेपी में कौन कौन है ऐसा जो बिल्कुल बाशिंग पाउडर से धुना हुआ है? पहले तो ये कहते थे छगन भुजबल, फिर वो अशोक चौहान, जो दुनिया भर का। देखो, मोदी जी एक बात बहुत सही कहते हैं, ये बात तो कहनी पड़ेगी मुझे, कि उत्तर में ना दक्षिण में, पूर्व में ना पश्चिम में एक भी भ्रष्टाचारी नहीं छोड़ूंगा, सबको बीजेपी में ले लूंगा। અંકલેશ્વર શહેરમાં ગઈકાલે રાત્રે ભરૂચ પોલીસ દ્વારા આજના રામનવમીના અવસરને લઈને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસનો વિશાળ કાફલાએ લોકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું। રામનવમીના તહેવારને લઈને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે ગઈકાલે રાત્રે અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રામાણિકતા ઉપર અપ્રામાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો હતો। તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી। શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે। ત્યારે આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનો એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું હતું। ત્યારે રામનવમીના અવસર પર શહેરભરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠકની આયોજન કરાયા બાદ ભરૂચ પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના માર્ગો ઉપરથી નીકળેલ વિશાળ પોલીસનો કાફલાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। અંકલેશ્વરના જૂના બોરબાટા ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે તપાસ આગળ વધારી છે। અંકલેશ્વરના જૂના બોરબાટા ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। અંકલેશ્વરના જૂના બોરબાટા ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં મળેલ એક યુવકનો મૃતદેહ જે ભરૂચના સિંધભાઈ માતાના મંદિર પાસે રહેતો 32 વર્ષીય સંજય અવચિંદ વસાવાનો હોય તેમ પરિવારજનો દ્વારા મૃતદેહના કપડા અને હાથ પર પાડેલા એસ નામના છુંદણ પરથી સ્વીકાર
બહિષ્કાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગડકોલ પીએસ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. સચિન અવિચંદ વસાવાની ઉંમર 32 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. તો તે પરિણીત અને તેની સંતાનમાં 2 દીકરીઓ છે, જેઓ 2 દિવસ અગાઉ પોતાની એક્ટિવા નર્મદા બ્રિજ પર મૂકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. જેનો મૃતદેહ આજરોજ અંકલેશ્વરના જૂના બોરબાટા ગામના સ્મશાન પાસેના નદી કિનારેથી મળી આવ્યો હતો, જેની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરાતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ તપાસ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મૃતદેહની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરી હતી. અંતે મૃતદેહના પરિવારજનોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મળી આવ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી નજીકથી રીઢા ચોરને ઝડપી પાડી એક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા ચોરને ઝડપી પાડી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તો આરોપી સામે અગાઉ અંકલેશ્વર તેમજ નવસારીના વિવિધ પોલીસ મથકમાં અલગ અલગ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ જીતેન્દ્રસિંહ નાઓને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કે જે ચોરીમાં ગયેલા પાકીટ જેમાં મોબાઈલ તથા રોકડા રૂપિયા ચોરી કર્યા બાદ પ્રતિન ચોકડી તરફ ફરી રહ્યો છે. જે મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી મુજબના વર્ણનવાળા ઈસમને પકડી પાડી તેની તલાશી લેતા તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે પ્રહલાદ નટવરભાઈ દંતાણી દેવી પૂજક રહે જીન ફળિયું સ્ટેશન રોડ અંકલેશ્વર નાઓને પકડી પાડી તેની પાસે રહેલ એક મોબાઈલ ફોન કિંમત ₹1000, રોકડા ₹1200 તેમજ અન્ય સામાન મળીને કુલ ₹2200 મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. તો તેની સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2023માં જ્યારે નવસારી ટાઉન પોલીસ મથકમાં વર્ષ 2023 અને 24 જ્યારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં 2 અને નવસારી જલાલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. નેત્રંગ તાલુકામાં રામનવમીના અવસર પર ભગવાન રામની શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. મુસ્લિમ સમાજે આકરી ગરમી વચ્ચે નીકળેલ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને ઠંડા પીણા પીવડાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા શ્રી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નેત્રંગ તાલુકાભરમાં ગામે ગામ ભજન, સત્સંગ અને ભંડારાનું આયોજન કરાયું હતું. નેત્રંગ તાલુકા મથકે સમસ્ત હિન્દુ સમાજના આગેવાનોએ ગાંધી બજાર, જલારામ મંદિરથી જવાહર બજાર, લાલ મંટોળી 4 રસ્તા અને જીન બજારના શ્રી રામ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. ઠેર ઠેર શ્રી રામની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ છાસ, ઠંડા પીણાનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.
હાસોટ પંથકમાં આજે રામનવમીના તહેવાર પર ભગવાન શ્રી રામની શહેરના માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાએ આજે નામાંકન કરતા પહેલા અંગ દજાડતી ગરમી વચ્ચે જન આશીર્વાદ યાત્રા યોજી હતી, જેમાં જનસેલાબ ઉમેટ્યો હતો. ત્યારે ચેતર વસાવાને 6 મહિના બાદ દેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશની મંજૂરી મળી છે. ત્યારે આજે સવારે દેવ મોગરા માતાના દર્શન કરીને તેઓ ભરૂચ ખાતે જન આશીર્વાદ યાત્રા લઈને પહોંચ્યા હતા, જ્યાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તેમણે વિશાળ જનમેદનીને સંબોધી હતી. ત્યારે તેમની યાત્રા દેડિયાપાડાથી નીકળી નેત્રંગ થઈ વાલિયા પહોંચી હતી, જ્યાં વાલિયા ખાતે શિવજી મંદિરમાં ચેતર વસાવાએ તેમની ધર્મપત્ની સાથે પહોંચ્યા હતા અને મંદિરમાં પૂજા કરી આશીર્વાદ મેળવ્યા બાદ તેમની યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી, જ્યાં અંકલેશ્વર અને હાસોટમાં રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા. આશરે 4 થી 5 હજાર કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા, જે યાત્રા આગળ અંકલેશ્વરથી નીકળી ભરૂચ ગઈ હતી. જો કે આ યાત્રા અંકલેશ્વરમાંથી નીકળતા વાલિયા ચોકડી નજીકના વિસ્તારોમાં થોડા સમય માટે ચિક્કાર જામ સર્જાયો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે રામજી મંદિરના પાટ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે રામજી મંદિર આવેલ છે. રામજી મંદિરના પાટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પાવન અવસર પર પાટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી ગણેશ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પૂજન અર્ચન કરાયું હતું. સદર ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંકલેશ્વરના વાલિયા ચોકડી ખાતેથી ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રામનવમી નિમિત્તે હાસોટના તિલેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ, આરતી, ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રા નીકળતા હાસોટ રામમય બન્યું હતું. દેશવાસીઓની તપશ્ચર્યા અને ત્યાગ અને બલિદાનના ફળ સ્વરૂપે 5 સદીની પ્રતિજ્ઞા બાદ અયોધ્યામાં પહેલી રામનવમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભારત દેશમાં અપ્રિતમ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેના ભાગરૂપે હાસોટ સ્થિત તિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યજ્ઞ, રામ જન્મની આરતી અને ધાર્મિક કાર્યક્રમો કરી શોભાયાત્રા હાસોટ પંથકમાં મોટા બજાર, ગાંધી ચોક થઈ, ચૂની ફળિયા થઈ, રાજા લાલનો ચકલો થઈ, હાસોટ પોલીસ ચોકી સર્કલથી તિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી, જેમાં હાસોટના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાસોટ રામમય બન્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. દરમિયાન મહાપ્રસાદીના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.